નમસ્કાર મિત્રો. ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત 53મા મણકામાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, કલ્પના કરો કે યુધિષ્ઠિર અને શકુની જુગાર રમી રહ્યા છે. યુધિષ્ઠિર જુગારમાં બધું જ હારી ગયા છે, પોતાની જાતને પણ હારી ગયા અને છેલ્લે પાંડવો અને દ્રૌપદીને પણ હારી ચૂક્યા. અને પછી થયો કૌરવો તરફથી કાળો કેર. દુર્યોધન અને દુશાસન પાશવતાની હદ ઉપર આવી ગયા. રજસ્વલા એવી દ્રૌપદીને ભરસભામાં ઘસડતા લઈ આવ્યા અને એને નિર્વસ્ત્ર કરવાનો આખો વિચાર એમણે રજૂ કર્યો. અને એ વખતે દ્રૌપદી બચાવો બચાવો એ રીતે બૂમો પાડવા માંડી. અને એણે એક સભામાં પ્રશ્ન કર્યો કે શું યુધિષ્ઠિર પોતાની જાતને પહેલાં હારી ચૂક્યા હતા કે મને હાર્યા? જો એ પોતાની જાતને પહેલાં હારી ચૂક્યા હોય તો મને એમને દાવમાં મૂકવાનો કોઈ અધિકાર નથી. દ્રૌપદીનો પ્રશ્ન બહુ જ વ્યાજબી હતો, પણ આખી સભા મૌન હતી. એક સન્નાટો હતો. ભીષ્મ જેવા ભીષ્મ, જે ધર્મ ધુરંધર ગણાય એવા ભીષ્મ મૌન હતા. આચાર્યો એવા દ્રોણાચાર્ય મૌન હતા. કૃપાચાર્ય મૌન હતા. અરે આખી સભા, જે વિવિધ રાજર્ષિઓ હતા, એ પણ મૌન હતા. અને એ વખતે કૌરવ સભામાંથી એક અવાજ ઉઠ્યો કે દ્રૌપદીની વાત સાચી છે. દ્રૌપદી જીતેલી ના ગણાય અને માટે આ દ્રૌપદી સાથે થયેલો અન્યાય છે. શું એ અવાજ દુર્યોધનનો હતો? શું એ અવાજ દુશાસનનો હતો? ના, એ અવાજ હતો વિકર્ણનો. તો વિકર્ણ વિશે આપણે ગયા મણકાથી વાત શરૂ કરી છે. આ વિકર્ણે સત્યનો અવાજ રાણક્યો, સત્યનો પક્ષ લીધો, પણ શું એ સત્યને વળગી શક્યો ખરો? અને વળગી ના શક્યો તેના જીવનમાંથી શું શીખવાનું છે, એના વિશે મહત્વની વાતો આપણે આજના એપિસોડમાં કરવાના છીએ, આજના મણકામાં કરવાના છીએ. તો મિત્રો, હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેવા વિનંતી. આપણી ગીતા વંદના નામની જે શ્રેણી છે એને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આખો વિડીયો જોયા પછી તમને જે યોગ્ય લાગે એ સરસ મજાની કોમેન્ટ પણ કરજો. તો એ ચર્ચા શરૂ કરી પહેલાં આપણી એક પરંપરા રહી છે કે આપણે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 8મા શ્લોકનું સૌ પહેલાં પારાયણ કરીશું. તો આ 8મો શ્લોક આ પ્રમાણે છે. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. મિત્રો, આપણે જાણીએ છીએ કે દુર્યોધન પોતાના સૈન્યની અંદર કયા કયા વિશિષ્ટ મહાનુભાવો છે, કયા કયા વિશિષ્ટ મહારથીઓ છે કે જે એના પક્ષે યુદ્ધ કરવાના છે, એની એક યાદી પોતાના ગુરુ દ્રોણાચાર્યની પાસે ગણાવી રહ્યો છે. એમાં એ અશ્વત્થામા વિકર્ણશ્ચ, એમાં વિકર્ણને પણ ગણાવે છે. તો વિકર્ણ કોણ છે એના વિશે આપણે થોડી માહિતી મેળવી છે, પણ એ એના જીવનમાંથી શું શીખવાનું છે એ આપણે આજના મણકામાં એની વાતો કરવાના છીએ. તો વિચાર કરો કે ભરી સભામાં જ્યારે ધર્મ ધુરંધરો મૌન હતા, એ વખતે સત્યના પડખે ઊભા રહેવાનું થયું, સત્યની સાથ આપવાનો થયો. એ વખતે વિકર્ણ પોતાના ભાઈઓના સંબંધની પણ પરવા કર્યા વગર એ ભરી સભામાં ઊભો થઈ ગયો. જે વખતે ભીષ્મ મૌન હતા, દ્રોણાચાર્ય મૌન હતા, કૃપાચાર્ય મૌન હતા, એ વખતે ઊભો થઈ ગયો અને એણે દ્રૌપદીનો પક્ષ લીધો. પણ ગઈ વખતે આપણે વાત વિચારી હતી ને કે શું ખરેખર એ ધર્મી કૌરવ હોવા છતાં શું એ ધર્મનો સાથ આપી શક્યો?
એની સામે બે વિકલ્પો આવીને ઊભા થયા. એક બાજુ એ જાણતો હતો એ ધર્મ હતો, અને બીજી બાજુ પરિવાર હતો, લોહીનો સંબંધ હતો. તો એણે પરિવારને મહત્વ આપ્યું, અને પરિણામે તમે ધર્મને જાણતા હો પણ જો તમે ધર્મનો સાથ ના આપો, સત્યને જાણતા હો પણ સત્યને તમે સાથ ના આપો અને એની સાથે ઊભા ના રહો, તેનું પરિણામ શું આવે? વિકર્ણ પણ મહારથી હતો. મહાભારતનું યુદ્ધ એ વીરતાપૂર્વક લડ્યો, પણ અંતે ભીમસેન સામે હારી ગયો અને ભીમસેનના હાથે એનો વધ થયો. જોકે ભીમસેને એને મારતા વખતે પણ એ વાત કરેલી કે બધા કૌરવોમાં તું એક સાચો ધર્મી અને સાચો એક ન્યાયી કૌરવ છું, માટે તને રીબાએનું મોત નહીં મળે, તને તરત જ હું મોત આપીશ, એમ કરીને તરત જ એનો વધ કરી દીધો હતો. તો પ્રશ્ન થાય કે વિકર્ણ જો ધર્મ પક્ષ હતો તો એનું આ રીતે કેવી રીતે મૃત્યુ થયું? તેનો જવાબ એ જ છે કે ભલે એ ધર્મને જાણતો હતો પણ ધર્મના પક્ષે ના રહ્યો, અને તેથી અધર્મના પક્ષે ગયો, એટલે એનું પરિણામ એને ભોગવવું પડ્યું. વિચારો મિત્રો કે આ વિકર્ણના જીવનમાંથી આપણે શું શીખીશું? કારણ કે મહાભારતના પાત્રો તો જીવનના પથદર્શકો છે, જીવન કેવી રીતે જીવવું એ સમજાવનારા છે. તો વિકર્ણના જીવનમાંથી આપણે શું શીખીશું? તો વિકર્ણના જીવનમાંથી પહેલી વાત એ શીખીશું કે જ્યારે કોઈ સાથ આપનારો ના હોય પણ આપણને લાગે કે આ સત્ય છે, એવું જો આપણામાં વિવેક જાગે તો એ સત્યને કહેતી વખતે આપણામાં સાહસ વૃત્તિ હોવી જોઈએ અને અસત્યનો પર્દાફાશ કરવો જોઈએ અને સત્યને જાહેર કરવું જોઈએ. આ પહેલી શીખ વિકર્ણમાંથી લેવાની છે. ભલે એકલા હોઈએ આપણે પણ છતાંય સત્યને સાથ આપવો જોઈએ. સત્ય જો આપણે જાણતા હોઈએ તો એ જાહેર કરવું જોઈએ. તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાજે રે, તું એકલો જાજે રે. એમ સત્યનો માર્ગ હંમેશા સુરાનો માર્ગ છે. ગાંધીજીએ એકલા હાથે જ આખી અહિંસક લડાઈ ઉપાડી. જે વખતે શસ્ત્રોની બોલાબલા હતી, શસ્ત્રોનું ચલણ હતું, એ વખતે એમણે સત્યાગ્રહ કર્યો, અહિંસા દ્વારા સત્યાગ્રહ કર્યો અને એક અહિંસાનું શસ્ત્ર લઈને આવ્યા અને સત્યના માર્ગે એ આખી જિંદગી ચાલ્યા. તો જીવનમાં જો આપણે જાણતા હોઈએ કે આ સત્ય છે તો એ સત્યને કહેતી વખતે આપણામાં સાહસ વૃત્તિ હોવી જોઈએ અને એ વખતે અચકાવવું ના જોઈએ. ભલે આપણે એકલા પડી જઈએ પણ જે સત્ય હોય એને જાહેર કરવું જોઈએ. આ પહેલી વાત. બીજી વાત, સત્ય માત્ર સત્ય છે એવું જાહેર કરવા માત્રથી એ સત્યને સહકાર નથી મળતો, એની સાથે ઊભા રહેવું પડે છે. એના માટે કદાચ ભોગ પણ આપવો પડે. જો એ ભોગ ના આપી શકીએ તો માત્ર સત્યને જાહેરાતો કરવાથી કશું થતું નથી. બીજી વાત. ત્રીજી વાત કે આપણે જાણીએ કે ધર્મ શું છે, પણ આટલું જાણવા માત્રથી આપણે ધાર્મિક નથી બની જતા. એ ધર્મને પાળવો પડે છે, જીવનમાં અપનાવવો પડે છે, એનું આચરણ કરવું પડે છે. કેમ કે સંસ્કૃતમાં તો કહ્યું છે કે આચાર પરમો ધર્મ. આપણે ગમે એટલી મોટી મોટી વાતો કરીએ પણ જો જીવનમાં આચરણમાં ના આવે તો એનો કોઈ અર્થ રહેતો નથી. ગીતાકારે પણ કહ્યું કે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આનું થોડું પણ આચરણ જો આપણે કરીશું તો એ મોટા ભયમાંથી આપણને ઉગારી લેશે. તો માત્ર સત્યને પોકારવાથી નહીં ચાલે, એને સાથ આપવો પડશે. હવે મિત્રો વિચારો કે સત્યને જાણનારો, ધર્મને જાણનારો વિકર્ણ હતો તો એણે ખરેખર તો ધર્મના પક્ષે રહેવું જોઈએ, ધર્મના પક્ષે રહીને યુદ્ધ કરવું જોઈએ, પણ એ ના કરી શક્યો. એને એનો પરિવાર યાદ આવ્યો, એને એનું કર્તવ્ય યાદ આવ્યું
અને એને કર્તવ્યનો માર્ગ લીધો. આપણને પ્રશ્ન થાય કે વિકર્ણ આટલો ધાર્મિક હતો છતાંય કેમ આવું કર્યું? એ તો ન્યાયનો પક્ષમાં હતો, એનામાં વિવેક હતો, વિવેક બુદ્ધિ હતી. જે બાજુ દુર્યોધનમાં ઈર્ષ્યા, અહંકાર અને સત્તા લાલસા હતી, ત્યાં એનામાં ન્યાય અને વિવેક હતા વિકર્ણમાં. પણ એને પરિવારને પસંદ કર્યો. ધર્મને જાણતો હોવા છતાં એને પરિવારની સાથે રહેવાનું પસંદ કર્યું અને માટે કૌરવ પક્ષે એણે યુદ્ધ કર્યું. મિત્રો, તમને યોગ્ય લાગે છે કે આ વિકર્ણનું પગલું એ યોગ્ય કહેવાય? ખરેખર તો એણે ધર્મના પક્ષે રહેવું જોઈએ કે પરિવારના પક્ષે રહેવું જોઈએ? તમારા જવાબની અપેક્ષા કોમેન્ટમાં મને રહેશે. તમને શું લાગે છે કે વિકર્ણે જે કર્યું, અધર્મના પક્ષે રહ્યો અને યુદ્ધ કર્યું, એ યોગ્ય હતું કે એણે પરિવારના પક્ષે રહીને યુદ્ધ કર્યું એ યોગ્ય હતું? આનો જવાબ તમે તમારી કોમેન્ટમાં જણાવજો મિત્રો. આવતા મણકામાં આપણે સૌમદત્તી કોણ હતા એના વિશે વાતચીત કરવાની છે. મહાભારતના તો એટલા બધા પાત્રો છે કે એના વિશે વાતચીત કરીએ તો અંત જ ના આવે. અનંત કથા છે મહાભારત. પણ આપણે ક્યાંક ક્યાંક અંદર ડૂબકી મારવાની કોશિશ કરીએ છીએ, કારણ કે ડૂબકી એવી હોય કે તરત જ અંદર જઈને બહાર નીકળી જવાનું હોય. આપણે આ ડૂબકી મારવાની જ કોશિશ કરીએ છીએ. સાદી ભાષામાં કહીએ તો છબછબિયા કરીએ છીએ. આ છબછબિયા દ્વારા મહાભારતને પામવાનું અને ગીતાને જે કહેવાનું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેવા વિનંતી મિત્રો, કે જેથી તમને આવા મહાભારતના ગુંચવતા જે પ્રશ્નો છે એનું કંઈક સમાધાન મળશે અને એની આપણે વાતો કરીશું. તો હવે આવતા મણકામાં આપણે મળીશું અને પછીથી આ સૌમદત્તી કોણ છે એના વિશે વાતચીત કરીશું. તો આવજો મિત્રો. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.